શું તમારે વિદેશમાં જવું છે? અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર કે પછી કોઈ પણ દેશમાં જવું છે, ફરવા માટે જવું છે, તો ફરવા જવું તો ઇઝી થઈ જશે, કારણ કે વિઝા મળી જાય પછી આપણે આરામથી ફરી શકીએ છીએ. પરંતુ ત્યાં ગયા બાદ તમને જેલમાં મોકલી દેવામાં આવે તો તમને થતું હશે કે ભાઈ શું ડરાવી રહ્યા છો? તો ડરાવી નથી રહ્યો, તમને સમજાવી રહ્યો છું કે તમે એકવાર વિદેશ જાઓ ને તો તમારે કઈ ભૂલ તમારે નથી કરવાની. આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે વિદેશમાં જાઓ ને તો કઈ ભૂલ નથી કરવાની, આની સાથે જો ભૂલ કરશો તો તમને શું સજા થઈ શકે છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Videsh and my name is Karan Chadha. હવે પાસપોર્ટ અને વિઝા આ બે વસ્તુ એવી છે, આ બે દસ્તાવેજો એવા છે કે જે આગળના સમયમાં તમારે કોઈ પણ દેશમાં જવું હોય ને તો કામમાં લાગવાના છે. પરંતુ તમારા જે વિઝા છે, તમારા જે પાસપોર્ટ છે એ જેટલા જરૂરી છે એટલા ચેક કરવા પણ એટલા જરૂરી છે. તમારો પાસપોર્ટ ઓછામાં ઓછો 6 મહિના માટે માન્ય હોવો જોઈએ. ઘણા દેશો આ નિયમોનું સખતપણે પાલન કરે છે. હવે તે તમે જે દેશમાં જઈ રહ્યા હોય ને, જે વિઝા ઉપર જઈ રહ્યા હોય, એટલે કે ટુરિસ્ટ વિઝા ઉપર જઈ રહ્યા હોય, સ્ટુડન્ટ વિઝા ઉપર જઈ રહ્યા હોય કે કોઈ પણ વિઝા ઉપર જઈ રહ્યા હોય, ત્યાં ખાસ કરીને આ બધી વસ્તુ ચેક કરવી જરૂરી છે. ખોટો માહિતી આપી કે ખોટો વિઝા ઉપયોગ કરવો એ ગેરકાયદેસર છે, જેના કારણે તમને દેશમાં પ્રવેશ નકારવામાં આવી શકે છે કે પછી ડિપોર્ટ પણ કરવામાં આવી શકે છે. બીજું, જે તે દેશના લોકલ કાયદા અને ત્યાંની સંસ્કૃતિનું પાલન તમારે કરવું પડશે. ઉદાહરણ તરીકે સાઉદી અરેબિયા જેવા દેશોમાં જાહેરમાં ડ્રેસ કોડનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. બીજું, સિંગાપોરમાં ચ્યુઇંગમ લઈ જવું કે પછી જાહેરમાં થૂકવું એ ગેરકાયદેસર છે. ત્રીજું, ધાર્મિક સ્થળોની મુલાકાત લેતી વખતે યોગ્ય વર્તન અને ડ્રેસનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. હજી એક વસ્તુ જે તમારે સમજવી જરૂરી છે અને એ છે પ્રતિબંધિત વસ્તુઓ અને કસ્ટમના કેટલાક નિયમો, જેનું પાલન તમારે કરવું જ પડશે. ઘણા દેશોમાં દવાઓ, ખાદ્ય પદાર્થો અને શસ્ત્રો કે અમુક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઉપર પ્રતિબંધ હોય છે. ઉદાહરણ તરીકે યુએમાં અમુક વસ્તુઓ, અમુક દવાઓ લઈ જવી ગેરકાયદેસર છે. એના માટે થઈને તમારે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી હોય છે. એના વગર તમે ત્યાં લઈ નથી જઈ શકતા હોતા. બીજું, ડ્યુટી ફ્રી ખરીદીની મર્યાદા અને કસ્ટમ ડિક્લેરેશનનું ધ્યાન રાખો. આ નિયમોનું ઉલ્લંઘન કરવાથી તમારી બેગ જપ્ત થઈ શકે છે અને દંડ થઈ શકે છે અથવા તો જેલની સજા પણ થઈ શકે છે. હવે આ વાત કેટલીક ઇમરજન્સીની તૈયારીઓ છે કે જે તમારા આગળના સમયમાં વિદેશ જવું ને તો પહેલેથી જ તૈયાર કરીને રાખવાની છે. જેમાંથી તમારું સૌથી પહેલું છે એ છે તમારો ઇન્સ્યોરન્સ. ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ખૂબ જ જરૂરી છે, જે મેડિકલ ઇમરજન્સી અને અન્ય સમસ્યાઓને આવરી લે છે. બીજું, તમે જે દેશમાં જઈ રહ્યા છો ત્યાંની ભારતીય એમ્બસીનો સંપર્ક નંબર અને સરનામું નોંધી લો. ત્રીજું, તમારા પાસપોર્ટ, વિઝા અને મહત્તમ ડોક્યુમેન્ટ્સની ડિજિટલ કોપી રાખો. અને આની સાથે સાથે તમે કોઈ પણ દેશમાં ગયા હોય એના ઇમરજન્સી નંબર, જેમ કે અમેરિકામાં તમે જાઓ તો 911 દબાવો તો પોલીસ આવી જાય છે, આપણે બધાને ખબર છે. પરંતુ આ બધા જ નંબરો તમારી પાસે હોવો જરૂરી છે. આની સાથે સાથે છેલ્લી એક ટિપ્સ અને મહત્વની ટિપ્સ, તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ્સ હોય, પાસપોર્ટ, વિઝાના બધા ડોક્યુમેન્ટની એક કોપી તમારા પરિવારજનોને ભારતમાં જે હોય છે એને આપશો તો વધારે તમારા માટે સલામતી રહેશે. તો આ કેટલીક ટિપ્સ હતી કે જે આગળના સમયમાં તમે વિદેશ જવાના હોય ને તો તમને કામ લાગવાની છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.